કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં એનસીઈઆરટીના એક્ઝામ્પલ આપણે જોતા હતા. જો અત્યાર સુધીમાં આપણે શું માહિતી મેળવી આપણે જોઈ લઈએ તો શરૂઆતમાં આપણે પરમાણુ વિશે જે સૌપ્રથમ માહિતી આપી ત્યારે ડાલ્ટનનો સિદ્ધાંત જોયો, તેની મર્યાદા જોઈ, પછી ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ અને તેમાં જે પ્રયોગો કર્યા હતા કે કેથોડ કિરણ ટ્યુબ જોયું આપણે. સેમ એનાથી વિરુદ્ધ શું આવે? પ્રોટોનની શોધ અને પછી ન્યુટ્રોનની શોધ. આ બધી બાબત આપણે જોઈ. બીજું આપણે સમસ્થાનિકો, સમભારિકો, આઇસોટોન એના વિશે આપણે માહિતી મેળવી અને એનસીઈઆરટીના એક્ઝામ્પલ ગણ્યા. હવે આપણે આગળ વધીએ. હવે જો પરમાણુ વિશેની માહિતી મળી ગઈ અને પરમાણુની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ હાજર છે એના વિશેની માહિતી આપણને મળી ગઈ. હવે નવો પ્રશ્ન એ ઊભો થાય કે પરમાણુને જો આપણે તોડી શકતા હોઈએ અને તેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની હાજરી છે એવું આપણે સાબિત કરીએ તો તેમાં આ જે ત્રણ મૂળભૂત ઘટકો છે તો તેની ગોઠવણી પરમાણુમાં કઈ રીતે હોય એ નવો પ્રશ્ન ઊભો થાય. કે પરમાણુ વિશેની તો માહિતી મળી જ ગઈ છે કે તેમાં શું હોય એ પણ ખબર પડી ગઈ છે, પણ તેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ કઈ રીતે ગોઠવાયેલા હોય તેના વિશેની હજી ખ્યાલ હોતો નથી. અત્યારે તમને ખ્યાલ છે, જો તમે ભણીને આવ્યા છો 10મા ધોરણમાં કે પરમાણુની વાત કરીએ તો કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય અને કેન્દ્રની ફરતે શું હોય? ઇલેક્ટ્રોન એ ચોક્કસ કક્ષકમાં ગતિ કરતા હોય છે. પણ અત્યારની વાત તો તમને ક્લિયર છે, પણ જ્યારે પરમાણુ વિશેની સૌપ્રથમ માહિતી આપી, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ થઈ, ત્યારે પરમાણુ કેવો છે તેના વિશેની હજી કંઈ માહિતી હતી નહીં. આ ક્યારની વાત છે? કે 19મી સદીની વાત છે. અત્યારે તો તમને ખ્યાલ છે કે પરમાણુનો આકાર શું હોય, કઈ રીતે એમાં ઇલેક્ટ્રોન ફરતા હોય, પણ જે શરૂઆતની વાત છે કે જ્યારે પરમાણુની હજી શોધ જ થઈ છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કોને કહેવાય, ત્યારે પરમાણુનો આકાર શું હોય, તેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની ગોઠવણી કઈ રીતે હોય તેના વિશેની માહિતી હતી નહીં. તો શું થયું? ધીરે ધીરે અલગ અલગ વૈજ્ઞાનિકો આવતા ગયા, તેમ તેના મંતવ્ય અનુસાર તેને પરમાણુના મોડેલ આપ્યા. કે એક વૈજ્ઞાનિક આવે છે અને તે કંઈક એવું કહે છે કે પરમાણુ આ રીતનો હોય, તેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ રીતે કંઈક ગોઠવાયેલા હશે. પછી શું થાય કે બીજા વૈજ્ઞાનિક આવે અને પ્રથમ વૈજ્ઞાનિકનો જે પરમાણુનો મોડેલ છે એમાં કંઈક ખામી ગોતે કે આ કંઈક ભૂલ છે. પછી શું થાય કે બીજા વૈજ્ઞાનિક છે એ પોતે કંઈક પ્રયોગો કરે અને પાછો કંઈક પરમાણુનો નમૂનો આપે કે પરમાણુ ભાઈ કંઈક આ રીતનો હશે. પાછું કંઈક એમાં ખામી દેખાય એટલે ત્રીજા વૈજ્ઞાનિક આવે અને પાછા શું કરે કે પરમાણુના મોડેલને થોડુંક મોડિફાઈ કરે. તો આપણે ધીરે ધીરે એક પછી એક વૈજ્ઞાનિકે જે પરમાણુના મોડેલ આપ્યા છે તેના વિશેનો આજ અભ્યાસ કરવાના છીએ. તો જોઈએ, જો પ્રથમ જે પરમાણુનો મોડેલ જે આપ્યો તે વૈજ્ઞાનિક છે થોમ્સન. તો આપણો પ્રથમ ક્વેશ્ચન થઈ જાય કે થોમ્સનનો પરમાણુ નમૂનો. સૌ પ્રથમ વૈજ્ઞાનિક કોણ છે? થોમ્સન. તો લખીએ થોમ્સનનો પરમાણુ નમૂનો. એટલે કે સૌ પ્રથમ જો પરમાણુ વિશેનો નમૂનો આપેલો હોય તો તે વૈજ્ઞાનિક કોણ થઈ ગયા? થોમ્સન. કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની ગોઠવણી કઈ રીતે હોય તેના વિશે સૌ પ્રથમ જો માહિતી આપી હોય તો કોણ છે? થોમ્સન. પણ એક બાબત યાદ રાખજો કે જ્યારે થોમ્સને જે પરમાણુ મોડેલ આપ્યો ત્યાં સુધીમાં હજી ન્યુટ્રોનની શોધ થયેલી નથી, બરાબર? એટલે ધ્યાન રાખવું. પણ તમારે ટેક્સ્ટ બુકમાં એવું કાંઈ આવતું નથી, સીધું જ કહી દે છે કે આ બધા પરમાણુ મોડેલ છે અને કંઈ સાલ યાદ રાખવાની નથી. જો સાલ યાદ રાખવાની હોય તો ખ્યાલ આવે કે આ પરમાણુ મોડેલ છે એ ન્યુટ્રોનની શોધ થઈ એ પહેલાં આપેલો છે, તો ત્યારે થોમ્સનને ન્યુટ્રોન વિશેની કાંઈ માહિતી હતી નહીં. પણ એ તમારે અહીંયા ધ્યાનમાં લેવાનું નથી. તો આપણે શરૂ કરીએ. જો થોમ્સનનો પરમાણુ નમૂનો. હવે જો થોમ્સનને પરમાણુ વિશે શું કીધું? હવે જો પરમાણુ છે એટલો બધો અતિ સૂક્ષ્મ છે કે આપણે નરી આંખે જોઈ શકતા નથી. હવે થોમ્સને એવા કંઈ ખાસ પ્રયોગો કર્યા નથી, માત્ર તેના અનુમાનના આધારે આખો મોડેલ તૈયાર એણે કરેલો છે. હવે જો શું થાય, માનો કે તમે કોઈ પણ વસ્તુ જોઈ જ નથી તો તેને તમને શીખવાડ્યું હોય અથવા તો તમને કંઈક કેવું હોય કે આ કંઈક આ પ્રકારનું છે તો કઈ રીતે કહી શકાય? સેમ થોમ્સને એવું જ કંઈક કર્યું. થોમ્સને જે તે સમયમાં, એટલે કે તેના સમયની વાત છે કે કોઈએ પરમાણુ તો જોયેલો જ નથી, તો એને કંઈક સમજાવવું હોય બીજા વ્યક્તિને તો કંઈક કહેવું પડે ને કે પરમાણુ છે કંઈક આ પ્રકારનો હોય, કે એણે કંઈક વસ્તુ જોઈ હોય એના આધારે તેને શીખવાડવું પડે.
એક્ઝામ્પલ તરીકે માનો કે તમે ફૂટબોલ છે એનો બોલ તમે જોયો જ નથી, પણ તમે ક્રિકેટનો જે બોલ છે એ જોયેલો છે. તો હું તમને એમ કહી શકું કે જો ક્રિકેટના બોલ કરતાં ફૂટબોલનો બોલ કેવો છે, થોડો મોટો હોય અને તેની અંદર આપણે શું ભરીએ છીએ, હવા ભરીએ છીએ, કંઈક એ રીતની એક રચના છે. તો તમારા મનમાં કંઈક એવું રચના ઊભી થાય કે નહીં કે ફૂટબોલ આ પ્રકારનો હશે. પણ શરૂઆતમાં જ્યારે 19મી સદીની વાત છે કે પરમાણુ કોઈએ જોયો નથી, તેના વિશે કંઈ માહિતી નથી, ત્યારે થોમ્સનને જ્યારે બીજા વ્યક્તિઓને પરમાણુ વિશેની માહિતી આપવી હોય તો કંઈક એને કંઈક રેફરન્સ આપવો પડે, કેમ કે પરમાણુ તો અતિ સૂક્ષ્મ છે, તેને તો આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો થોમ્સને શું કર્યું કે વ્યવહારિક જીવનમાં જે વપરાતી વસ્તુઓ છે એમાંથી તેણે કંઈક બે વસ્તુ લીધી અને સમજાવ્યું કે પરમાણુ કંઈક આ રીતનો હોવો જોઈએ. તો એણે કોની સાથે સરખામણી કરી? તો થોમ્સને એમ કીધું કે પરમાણુ છે એ પ્લમ પુડિંગ, બીજું અથવા તો એણે નામ આપ્યું આની સાથે સરખામણી કરી, અથવા તો રાઇઝન પુડિંગ. અને ત્રીજું આપણા ઇન્ડિયાના નામ પ્રમાણે જોઈએ તો તરબૂચ જેવો છે. કેવો છે? તરબૂચ જેવો પરમાણુ જોવા મળે છે. હવે જો પ્રથમ બે શબ્દ છે કે જે પ્લમ પુડિંગ અને રાઇઝન પુડિંગ, એ એક પ્રકારની શું છે, એક ખાવાની વાનગી છે. તો કઈ રીતની છે હું તમને બતાવું, એના આધારે તમને આખો ખ્યાલ આવશે કે પરમાણુનો નમૂનો એ થોમ્સનને કઈ રીતે આપ્યો. જો એણે શું કીધું, જો પ્લમ પુડિંગ એટલે ખાવાની આ પ્રકારની એક ડીશ જોવા મળે. જો આ રીતે ગોળ પ્રકારની વાનગી હશે અને તેની અંદર શું હોય, અહીંયા ઝીણા ઝીણા એવા ચોકલેટને અહીંયા શું મૂકી દીધી હોય, પીસ હોય. તો એણે શું કીધું કે આ પ્લમ પુડિંગ છે. આ શું છે? પ્લમ પુડિંગ. એવી રીતે આવી જ એક ડીશ આવે રાઇઝન પુડિંગ, અથવા તો આપણે વ્યવહારિક દ્રષ્ટિએ જોવા જઈએ તો તરબૂચનું મોડેલ જે હશે એ વધારે ક્લિયરલી તમને ખબર પડશે. તો એણે શું કીધું કે જે પરમાણુનો નમૂનો છે પ્લમ પુડિંગ પ્રકારનો હોય, સમજાવવા માટેની વાત છે, બરાબર, કે સાદાઈથી તમને ખ્યાલ આવી જાય. એનો મિનિંગ એમ કે જો પ્લમ પુડિંગની જે ડીશ છે એ કેવી છે, ગોળ છે. તો પહેલો પોઈન્ટ જોવા મળીએ તો શું થાય, જો આના આધારે આપણે કહી શકાય કે થોમ્સને શું કીધું, પરમાણુ છે એ કેવો છે, ગોળ આકાર ધરાવે છે. કેવો આકારનો છે? ગોળ આકાર ધરાવે છે. આ પહેલો પોઈન્ટ થઈ ગયો. એટલે તેણે શું કીધું, જો પરમાણુની આપણે રચના દોરીએ તો એણે એવું કીધું કે પરમાણુ છે ગોળ આકારનો છે. કેવો છે? ગોળ. તમને ખ્યાલ જ છે, અત્યારે આપણે એમ જ કહીએ કે પરમાણુ કેવો છે, ગોળ આકારનો છે. બીજું એણે શું કીધું, જો આ જે પ્લમ પુડિંગની રચના છે, સમગ્ર જે આખો ગોળો છે, ગોળ એ ધન વીજભાર છે. કેવો છે? ધન વીજભારથી પથરાયેલો છે. બીજો પોઈન્ટ એણે શું કીધું, પરમાણુમાં સમગ્ર જગ્યાએ શું પથરાયેલું છે? ધન વીજભાર પથરાયેલો છે. એનો મિનિંગ એમ છે કે આખો જે પરમાણુ છે એ પોઝિટિવ ચાર્જવાળો છે. હું અહીંયા દર્શાવતો નથી, પણ તમારે સમજી જવાનું કે આખો આ જે ગોળો છે એ કેવો છે, પોઝિટિવ ચાર્જવાળો છે. અથવા તો આપણે એને શું બોલીએ છીએ, ધન વીજભારી છે. જો એને વધારે ઇઝીલી સમજવું હોય તો તરબૂચના મોડેલથી તમે બહુ ઇઝીલી સમજી શકો કે તરબૂચમાં તમે જોશો કે જે આખો લાલ ભાગ છે એ શું છે, ધન વીજભાર છે. સમજાવવા માટેની વાત છે, બરાબર. તરબૂચમાં તમે જે આખો લાલ ભાગ જે જોવો છો એ શું છે, ધન વીજભાર તરીકે લીધો. એટલે તમારે ધારી લેવાનું કે આ તરબૂચ છે અને આખો જે સમગ્ર અંદર આ લાલ ભાગ હશે એ શું હશે, ધન વીજભારિત હશે. બીજું તમે શું જુઓ છો, જો આ પ્લમ પુડિંગમાં એ તમે શું જુઓ છો, આ નાના નાના ચોકલેટના પીસ જુઓ છો. એવી જ રીતે તરબૂચની અંદર શું હોય, કાળા બીજ જોવા મળે. તો એણે શું કીધું કે આ જે કાળા બીજ છે એ શું હશે, ઇલેક્ટ્રોન છે. અહીંયા જે કાળા બીજ હોય એ શું હોય, બધા ઇલેક્ટ્રોન હોય. એનો મિનિંગ એમ જો કે ઇલેક્ટ્રોન છે એ પરમાણુમાં આ રીતે કંઈક ગોઠવાયેલા હશે. બે પોઈન્ટ તમને ક્લિયર થયા. જો શું શું ક્લિયર થયા કે પરમાણુ છે સમગ્ર જગ્યાએ કેવો હશે, ધન વીજભાર પથરાયેલો છે. અને બીજું શું કીધું, તેમાં ઇલેક્ટ્રોન પણ ગોઠવાયેલા છે. કઈ રીતે કે તરબૂચની અંદર જે કાળા બીજ હોય
અથવા જો આ જે પ્લમ પુડિંગ છે એમાં જે તમને આ રેડ કલરના ડોટ દેખાય છે એ પ્રકારે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. તો આપણે બીજો પોઈન્ટ લખીએ, પરમાણુમાં શું હોય? ઇલેક્ટ્રોન એ રીતે ગોઠવાયેલા હોય કે જેથી સૌથી સ્થાયી સ્થિર વિદ્યુતીય સ્થિતિ પ્રાપ્ત કરે. સ્થિર વિદ્યુતીય સ્થિરતા અથવા તો સ્થિતિ પ્રાપ્ત કરે. એનો મિનિંગ એમ છે કે આ વિદ્યુતીય રીતે કેવો છે? સ્થિર છે. અને વિદ્યુતીય રીતે સ્થિર હોય એનો મિનિંગ શું કે જેટલો આમાં પોઝિટિવ ચાર્જ હોય એટલો જ આમાં શું હોય? નેગેટિવ ચાર્જ હોય. એટલે એણે એમ કહી દીધું કે પરમાણુ છે કેવો છે? તટસ્થ હોય છે. તો આ વાત થઈ કે થોમ્સને જે સૌ પ્રથમ મોડેલ આપ્યો, તો પરમાણુની વાત કરીએ તો એણે શું કીધું કે પરમાણુ છે કેવો છે? ગોળાકારનો છે. અને આ જે સમગ્ર ગોળ ભાગ છે એ શું છે? ધન વીજભાર જ છે. શું હોય છે? ધન વીજભાર. અને આ તરબૂચ અથવા તો આ જે ત્રણ નામ છે, પ્લમ પુડિંગ અથવા તો રાઇઝન પુડિંગ, એક પ્રકારની શું છે? એક ડીશ અથવા તો વાનગી છે. એ પ્રમાણેનો કંઈક આકાર ધરાવે છે ને એમાં જે આ લાલ કલરના જે ડોટ દર્શાવે છે શું દર્શાવે છે? એમાં ઇલેક્ટ્રોનની હાજરી દર્શાવે છે. વ્યવહારિક ઉદાહરણ જોવું હોય તમારે તો તરબૂચનું ઉદાહરણ જોવાય, બહુ ઇઝી પડે કે તરબૂચનો સમગ્ર લાલ ભાગ છે એ ધન વીજભાર છે અને એમાં જે કાળા બીજ છે એ શું છે? ઇલેક્ટ્રોન તરીકે દર્શાવેલા છે. તો તમને ખ્યાલ આવી જાય, જો આ પરમાણુ મોડેલ સાચો છે કે ખોટો, તમે જોઈને જ કહી શકો કે આ પરમાણુ મોડેલ થોડો સાચો હોય. આપણે ભણીએ છીએ કે ઇલેક્ટ્રોન થોડા સમગ્ર પરમાણુમાં પથરાયેલા હોય અને ધન વીજભાર થોડો સમગ્ર પરમાણુમાં હોય. ધન વીજભાર તો કેન્દ્રમાં જ હોય. ખ્યાલ છે ને તમને? ધન વીજભાર તો માત્ર ક્યાં હોય? અહીંયા સેન્ટરમાં જ હોય. અને સાથે સાથે અંદર ન્યુટ્રોન ને પ્રોટોન, એટલે કે અહીંયા ધન વીજભાર હોય ને ફરતા કોણ હોય? ઇલેક્ટ્રોન હોય. તો તમે કહી શકો કે આ પરમાણુ મોડેલ છે એ 100% સાચો નથી, ખોટો જ છે. પરમાણુ મોડેલ સાચો નથી. તો એની મર્યાદા લખીએ જો કે આ પરમાણુ મોડેલ છે એની મર્યાદા શું અથવા તો ખામી શું? તો શું થયું હોય? જો આ પરમાણુ મોડેલને કંઈક ખોટો સાબિત કરવા માટે કોઈક બીજા વૈજ્ઞાનિકે કંઈક પ્રયોગો તો કર્યા જ હોય, તો જ આને ખોટા સાબિત કરી શકે. તો એની મર્યાદા શું છે કે થોમ્સનનો પરમાણુ નમૂનો એ આલ્ફા કણ પ્રકિરણન પ્રયોગ સમજાવી શકતા નથી. હવે જે આલ્ફા કણ પ્રકિરણનો જે પ્રયોગ છે એ શું છે એ આપણે પછી જોશું, પણ તમારે મર્યાદા યાદ રાખવાની કે આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ છે એ સમજાવી શકતા નથી. અને તમે પણ કહી શકો કે આ પરમાણુ મોડેલ છે એ સાચો તો હોવાનો નથી, કેમ કે સમગ્ર ધન વીજભાર આખા પરમાણુમાં થોડો હોવાનો છે. એ તો ક્યાં હોય? કે સેન્ટરમાં જ હોય. અને ઇલેક્ટ્રોનથી ફરતા શું હોય? ગતિ કરતા હોય. તો આ જે વાત થઈ શું થઈ? થોમ્સનના પરમાણુ નમૂનાની. તો સાવ ઇઝી નમૂનો છે. હવે જો તમારે આ શરૂઆતમાં લખવું હોય તો ઇઝીલી સમજાશે. આ 3 એક્ઝામ્પલ ક્વેશ્ચનમાં તમે છેલ્લે આ પોઈન્ટ લખો, કેમ કે આ છેલ્લે જ પોઈન્ટ આપેલો છે, પણ મેં અહીંયા ઉપર લખી નાખ્યો. તમને ઇઝીલી ઇમેજિનેશનથી સમજાય કે પરમાણુ છે કે તરબૂચ જેવો હોઈ શકે. તેનો આકાર વિશેનો ખ્યાલ આવે. પછી લાલ ભાગ છે એ શું છે? તો કે એનો ધન વીજભાર છે. અને અંદર જે કાળા બીજ છે એ શું છે? ઇલેક્ટ્રોન છે. અને કેવી રીતે ગોઠવાયેલા હશે કે જેથી સ્થિર વિદ્યુતીય સ્થિતિ પ્રાપ્ત થાય. એટલે કે વિદ્યુતીય રીતે કેવો બની જાય? તટસ્થ. તટસ્થ કઈ રીતે બને તમને ખ્યાલ આવી જાય કે જેટલો એમાં ધન વીજભાર હોય એટલો જ એમાં શું હોય? ઋણ વીજભાર હોય. એટલે પરમાણુ વિદ્યુતીય રીતે કેવો બની જવાનો છે? તટસ્થ બનવાનો છે. આમાં જો અમુક બાબત છે એ થોમ્સનની સાચી છે. જો પરમાણુ છે એ કેવો હોય? વિદ્યુતીય રીતે તટસ્થ હોય, કે એમાં જેટલા પોઝિટિવ ચાર્જ હોય એટલા જ કેવો હોય? નેગેટિવ ચાર્જ. ઘણી વખત એવું બને કે ઇલેક્ટ્રોનનું દાન કરે અથવા તો સ્વીકારે ત્યારે ધન આયન અથવા તો ઋણ આયનમાં ફરે. એટલે કે બધી જ વાત જે થોમ્સને પરમાણુ વિશેની કરી છે એ બધી જ ખોટી નથી. આમાંથી અમુક વાત સાચી પણ છે. જો એક્ઝામ્પલ તરીકે જુઓ કે અત્યારે પણ આપણે સ્વીકારીએ છીએ કે પરમાણુ કેવો હોય? ગોળ હોય. તો એણે એક વાત સાચી કરી છે. સાથે સાથે એમાં શું કીધું કે વિદ્યુતીય રીતે કેવા છે? તટસ્થ છે. આમ શરૂઆતમાં પ્રારંભિક માહિતી તો થોમ્સને અમુક સાચી આપેલી છે. અને તેની મર્યાદા શું છે તમારે યાદ રાખવાની. તો આ શું થઈ ગયો? થોમ્સનનો પરમાણુ નમૂનો. હવે આપણે આગળ વધીએ, નવો ટોપિક જોઈએ. જો નવો ટોપિક શું છે? ક્ષ-કિરણ. ઇંગ્લિશમાં કહેવું હોય તો તમે શું કહેશો? ને એક્સરે તરીકે ઓળખવામાં આવે છે. હવે એક્સરે એટલે શું છે? એટલે તરત આપણને મગજમાં એવી લાઇટ થાય કે કંઈક આપણે પડ્યા હોય, કંઈક હાથે વાગ્યું છે,
કંઈક ફ્રેક્ચર જેવું છે, તો ફ્રેક્ચર ક્યાં છે તે આપણે જોવું હોય તો ડૉક્ટર શું કહે કે તમે પહેલાં એક્સરે પડાવી આવો. તો એક્સરે શું કરે કે આપણા શરીરમાંથી જે કિરણો પાસ થાય એમાં માનો કે હાથનું હાડકું છે આ ભાંગી ગયું છે, તો જે જગ્યાએ ક્રેક હોય તો અહીંયાથી એક્સ કિરણો પસાર થશે. અહીંયા શું એક પ્રકારની કાળા કલરની પ્લેટ હોય, એક પ્રકારની ફ્લોરોસન્સ જ હોય. તે શું કરશે, અહીંયાથી હાથમાંથી એક્સ કિરણો પસાર થશે ને પાછળ એની શું આવે, છબી પડે. એમાં માત્ર તમને શું જોવા મળે છે, હાડકાઓ જ જોવા મળે છે. એમાં ડૉક્ટર જોવે કે ક્યાં તમને ક્રેક છે. તો એક્સરે વિશેની તમને કોમન માહિતી તો છે તે કે એક્સરેનો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ. તો આપણે જોઈએ, જો એક્સરેની શોધ કોણે કરી, તો કે વિલિયમ રોન્ટજને. એક્સરેની શોધ કઈ રીતે થઈ? હવે જો કેથોડ ટ્યુબ જે છે અથવા તો જે ઇલેક્ટ્રોનની શોધ છે એ પ્રયોગ છે સેમ એવો જ પ્રયોગ આ છે. એમાં થોડુંક વધારે આગળ વધીને જોઈએ. જો વિલિયમ રોન્ટજને શું કર્યું કે જે રીતે આપણે કેથોડ કિરણ ટ્યુબ હતી એ રીતે જ આ ટ્યુબ છે. અહીંયા શું કરતા આપણે, જો એક બાજુ આપણે કેથોડ લેતા, આ સાઈડ કેથોડ, આ સાઈડ શું લઈએ છીએ, એનોડ, અને આને આપણે શું કરીએ છીએ, બેટરી સાથે જોડી દઈએ છીએ. આને પહેલાં કેવી કરવી પડશે, શૂન્ય અવકાશ કરવી પડશે. આ કેવો ચાર્જ આવશે, નેગેટિવ ચાર્જ. આ કેવો આવશે, પોઝિટિવ ચાર્જ. અહીંયાથી બેટરી છે ને હાઈ વોલ્ટેજ આપવામાં આવશે એટલે શું થાય, જો કેથોડ કિરણો અહીંયાથી એનોડ તરફ આગળ વધવાના છે. અને આ રિયલમાં છે શું, તો કે ઇલેક્ટ્રોન જ છે. હવે તમને ખ્યાલ જ છે કે આ શું છે, ઇલેક્ટ્રોન છે. હવે શું થાય, આપણે આગળ જે આપણે જોયું અહીંયા ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો રાખ્યો હતો ને અહીંયા વચ્ચે છિદ્રો રાખ્યા હતા. એટલે શું થતું હતું, છિદ્રમાંથી અહીંયા પસાર થઈ અને ઝિંક સલ્ફાઇડની સપાટી પર અથડાય અને શું થાય, પ્રદીપ્ત અથવા તો લાઇટ આપણને જોવા મળે છે. પણ આ વૈજ્ઞાનિકે શું કર્યું, જો તેણે એક અહીંયા ઝિંક સલ્ફાઇડનું એક પ્લેટ મૂકી દીધી. અહીં શું મૂકી દીધી, ઝિંક સલ્ફાઇડની. હવે શું થાય છે, જો આ પ્રયોગ પાછો શરૂ થાય છે તો એણે એવું અવલોકન નોંધ્યું કે જ્યારે આ જે કેથોડ કિરણો છે એ એનોડ પ્લેટ ઉપર અહીં શું થાય છે, અથડાય છે. ક્યાં અથડાય છે, એનોડ ઉપર અથડાય છે. ત્યારે તેને અહીંયા પણ લાઇટ જોવા મળે. તો એનો મિનિંગ એમ કે અહીંયા લાઇટ ક્યારે જોવા મળે કે અહીંયા કંઈક કિરણો અથડાતા હોવા જોઈએ. તો એણે શું કીધું, જો આ કેથોડથી એનોડની પ્લેટ ઉપર જ્યારે કોઈ પણ કિરણો અથડાય છે, એનોડની પ્લેટ ઉપર અથડાય ત્યારે અહીંયાથી કંઈક કિરણો નીકળે છે અને ક્યાં ઝિંક સલ્ફાઇડની સપાટી ઉપર અથડાય, જેના કારણે એને શું જોવા મળે છે, અહીંયા લાઇટ અથવા તો સ્પોટ જોવા મળે છે. હવે એ વૈજ્ઞાનિકને ખબર નહોતી કે આ કિરણ શું છે. તો આપણે ગણિતિક ભાષામાં જોઈએ કે કોઈ પણ પદ ખબર ન હોય તો આપણે એને એક્સ તરીકે દર્શાવી દેતા હતા. એમાં વૈજ્ઞાનિકે એવું કહ્યું કે અહીંયા જે કેથોડથી એનોડની પ્લેટ ઉપર જે અથડાય છે અને એના કારણે અહીંયા જે શું જોવા મળે છે, લાઇટ જોવા મળે છે. જો આ કિરણોને તો આપણે જોઈ શકતા નથી. તો એણે શું કીધું કે અહીંયા જે અથડાતા કિરણો છે એને ગણિતિક ભાષા પ્રમાણે આપણે કહીએ કે એક્સ વાય ઝેડ, એણે શું નામ આપી દીધું, એક્સ. તો આ જે કિરણો છે કેવા છે, એક્સરે છે. તો આ શું થઈ ગઈ, એક્સરેની શોધ થઈ ગઈ. હવે જો આની પાછળ કંઈક ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી પણ છે કે આ વૈજ્ઞાનિકે આ એક્સરેનો ઉપયોગ, જે પ્રથમ ઉપયોગ છે એના પત્નીના હાથનો એક્સરે પાડેલો છે. બરાબર, તમે નેટમાં તમે જોશો તો એ પણ જોવા મળશે તમને કે હાથનું તેણે સ્કેલેટન લીધું. સ્કેલેટન એટલે તો ખ્યાલ આવશે ને, શું હોય કે હાડકાની આખી જે રચના હોય આની ઉપર એક્સરે પડે તો અહીંયા શું જોવા મળે તમને, અંદર આ આખા હાથમાં રહેલા હાડકા હોય એની આખી પ્રતિબિંબ આપણને જોવા મળશે. એ જ રીતે અહીંયા એણે શું કર્યું હતું કે એણે જે પ્રથમ પ્રયોગ કર્યો છે એ કોના ઉપર કર્યો હતો, એના વાઈફ ઉપર કરેલો છે. આગળ વધીએ, જો બીજું આના ઉપરથી શું ખબર પડે, જો એક્સરેની લાક્ષણિકતા શું છે. એમાં આપણે જોઈએ એક પછી એક. જો આપણે આગળ જોઈએ, જો કેથોડ કિરણો છે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં કંઈક શું દર્શાવતા હતા, વિચલન દર્શાવતા હતા. યાદ છે ને, આ રીતે આપણે ટ્યુબ લેતા હતા, અહીંયા ચુંબક મૂકી દઈએ કે બે વિદ્યુત ધ્રુવની પ્લેટ મૂકી દઈએ તો શું થતું હતું, વિચલન થતું હતું. પણ એક્સરેની લાક્ષણિકતા કંઈક એવી છે, જો એક્સ કિરણો છે એ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રમાં વિચલન દર્શાવતા નથી.
એનો મિનિંગ એમ કે આ એક્સ કિરણોમાં તમે વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશો તેમાં કાંઈ વિચલન જોવા મળતું નથી. બીજું તમે શું કહી શકો છો, આની ભેદન શક્તિ બહુ સારી હોય. ભેદન શક્તિ એટલે શું કે આરપાર નીકળી જવું. આ જો અહીંયા હાથનો સ્કેલેટન આપણે જ્યારે લઈએ તો અહીંયાથી એક્સરે કિરણો છે હાથમાંથી આરપાર નીકળીને પાછો પ્લેટ ઉપર આવે, તો આપણે કહી શકાય કે એની ભેદન શક્તિ બહુ સારી છે. ભેદન શક્તિ ખૂબ સારી છે. બીજું શું કહી શકો છો, ખૂબ ટૂંકી તરંગ લંબાઈના છે. આ એક્સરેની તરંગ લંબાઈ કેવી છે, ખૂબ ટૂંકી છે. MCQમાં પૂછાઈ શકે જો કેટલી છે, 0.1 નેનોમીટર. કેટલી છે, 0.1 નેનોમીટર જોવા મળે છે. આ એની લાક્ષણિકતા થઈ ગઈ. બીજું જો આની ઉપયોગિતા શું થાય, ઉપયોગો તો તમે લખી શકો છો. એના ઉપયોગો શું થાય કે એક્સ કિરણો છે એની ભેદન શક્તિ ખૂબ જ સારી હોવાના કારણે તબીબી ક્ષેત્રે તેનો ઉપયોગ થાય કે શરીર હોય એના સ્કેલેટન જોવા હોય કે શરીરનું ક્યાં હાડકું કેટલું ક્રેક થયું છે એ તમારે મેળવવું હોય તો એક્સરેનો ઉપયોગ કરીને તમે મેળવી શકો. આ જો સામાન્ય માહિતી છે, તમારે આ ખાલી સમજવા પૂરતી છે. ટેક્સ્ટબુકમાં માહિતીના વિભાગમાં આપેલી છે. યાદ રાખવી હોય તો યાદ પણ રાખી શકો, કે અઘરું નથી. આ તરંગ લંબાઈ એક યાદ રાખી શકાય. વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં કાંઈ વિચલન ધરાવતા નથી. સારી શું છે, ભેદન શક્તિ. એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ વાત થઈ ક્ષ-કિરણોની. હવે આપણે નવો ટોપિક શરૂ કરીએ. જો શું છે ટોપિક, રેડિયો સક્રિય તત્વો, અથવા તો શું કીધું, આલ્ફા, બીટા અને ગેમા કિરણ. રેડિયો સક્રિય તત્વો કોને કહેવાય, તો તેના શોધક કોણ છે. જો વૈજ્ઞાનિકના નામ યાદ રાખવાની જરૂર નથી, પણ મેં અહીંયા લખ્યા છે, હેનરી બેકવેરેલ. તો એણે શું કીધું, રેડિયો સક્રિય તત્વ એટલે શું. હવે જો રેડિયો સક્રિય તત્વ એટલે શું કે એક એવા પ્રકારના તત્વો હોય કે તેમાંથી આપમેળે કંઈક કિરણોનું ઉત્સર્જન થતું હોય. બહારથી આપણે કાંઈ એમાં પ્રક્રિયા કરવી પડતી નથી. કે કોઈ એક તત્વ અથવા પદાર્થ છે કે જે રેડિયો સક્રિય હોય તો તેમાંથી ઓટોમેટિકલી શું એમાંથી ઉત્પન્ન થતું હોય, કંઈક કિરણો ઉત્પન્ન થતા હોય. તમે નાના હશો ત્યારે રેડિયમની ઘડિયાળ જોઈ હશે, લીધી હશે બધે. ભલે આપણને ઘડિયાળમાં જોતા આવડે કે ન આવડતું હોય, લીધેલી હોય. તેમાં આપણે શું જોઈએ, જો રાતે પણ આપણે શું જોઈએ છીએ, ઘડિયાળમાં કેટલા વાગ્યા એ આપણને ખ્યાલ આવે છે. એની પાછળનું કારણ શું, તેમાં તો કંઈ આપણે લાઇટ ફિટ કરી નથી, છતાં શું છે, સ્વયં પ્રકાશિત હોય. એટલે કે એમાંથી કંઈક કિરણો ઉત્પન્ન થતા હોય જેના કારણે આપણને જોવા મળે છે. સેમ તો એના આધારે આપણે કહી શકાય કે જો રેડિયો સક્રિય તત્વો એટલે એવા તત્વો છે કે જેમાંથી આપમેળે કિરણોનું શું થતું હોય, ઉત્સર્જન થતું હોય. તેને રેડિયો સક્રિય તત્વો તરીકે ઓળખવામાં આવે છે. એક એક્ઝામ્પલ લઈએ. જો માનો કે આપણી પાસે એક આ રેડિયો સક્રિય તત્વ છે અથવા તો પદાર્થ છે, તો તેમાંથી અલગ અલગ પ્રકારના 3 પ્રકારના કિરણો ઉત્પન્ન થતા હોય. કયા કયા પ્રકારના હશે આપણે જોઈએ. જો એક તો હશે આલ્ફા હશે, આલ્ફા કિરણ, બીટા કિરણ અને ગેમા કિરણ. આ 3 કિરણો તેના વિશે આપણે ક્રમશઃ માહિતી લઈએ. જો પ્રથમ વાત કરીએ આપણે, આ શું થઈ ગયું, રેડિયો સક્રિય તત્વ. રેડિયો સક્રિય બોલો અથવા તો એક્ટિવ બોલો, રેડિયો એક્ટિવ તત્વ અથવા તો પદાર્થ. સ્ટાર્ટ કરીએ. જો આલ્ફા કણ અથવા તો શું કહેવાય, આલ્ફા કિરણ એટલે શું. જો રેડિયો સક્રિય તત્વોમાંથી એક કિરણ જે ઉત્પન્ન થાય છે એ કિરણ કેવું છે, આલ્ફા કિરણ છે. તો આલ્ફા કિરણ એ શું છે આપણે જોઈએ. જો આલ્ફા કિરણ અથવા તો કણ એ બીજું કાંઈ નથી પણ એ હિલિયમ વાયુ છે. એ શું છે, એક પ્રકારનો હિલિયમ. હવે જો થોડોક ચેન્જ છે, હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હોય, 2. પરમાણુ ભાર કેટલો હોય, 4. આલ્ફા કણ છે એ શું છે, હિલિયમ છે, પણ તેમાં એક પણ ઇલેક્ટ્રોન હોતા નથી. એનો મિનિંગ એમ છે કે એમાં જે ઇલેક્ટ્રોન હોય એનું શું કરી દીધું, એણે દાન કરી દીધું હોય. એટલે MCQમાં ક્વેશ્ચન પૂછાય કે આલ્ફા કણ એ નીચેનામાંથી શું છે, તો કે હિલિયમ +2 આયન છે. આમાં જો પ્રોટોન કેટલા હોય, 2. ન્યુટ્રોન કેટલા હોય, 2. પણ ઇલેક્ટ્રોન કેટલા હશે, 0. હવે ગણતા આવડે ને. જો પરમાણુ ક્રમાંક એ જેના પ્રોટોનની સંખ્યા કેટલી હશે, 2. ન્યુટ્રોનની સંખ્યા શું હોય, 4માંથી 2 બાદ કરો એટલે 2. ઇલેક્ટ્રોનની સંખ્યા શું હોય, જો મેં તમને કીધું હતું કે જે પ્રોટોનની સંખ્યા હોય એ જ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, એટલે 2 હોવાની. પણ અહીંયા જો +2 દેખાય છે એટલે પાછું આપણે એ યાદ રાખવાનું કે 2 ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે શું થઈ જાય, 0.
તો તમે એમ કહી શકો કે આલ્ફા કણ છે એ 2 પ્રોટોન 2 ન્યુટ્રોન અને 0 ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે એક પ્રકારે જોવા જઈએ તો આમાં ઇલેક્ટ્રોન તો છે જ નહીં, આમાં માત્ર શું છે, પ્રોટોન અને ન્યુટ્રોન જ છે. એટલે આમાં માત્ર કેન્દ્ર જ હોય. શા માટે? જુઓ તો આ કેન્દ્ર છે, એની ફરતે શું હોય, ઇલેક્ટ્રોન ફરતા હોય, પણ આમાં ઇલેક્ટ્રોન તો છે જ નહીં. ખાલી હિલિયમ તમે જુઓ તો હિલિયમની ફરતે કેટલા ઇલેક્ટ્રોન હોય? આ હિલિયમનો પરમાણુ હું દોરું તો હિલિયમ છે એની પાસે 2 ઇલેક્ટ્રોન હોય, તો આ રીતે ફરતા હોય. પણ હું તમને એમ કહું છું કે હિલિયમથી 2 ઇલેક્ટ્રોનનું દાન કરી દે તો હિલિયમ +2 થઈ જાય, તો આની પાસે કાંઈ ઇલેક્ટ્રોન રહેવાના જ નથી. જો તો શું રહ્યું, માત્ર કેન્દ્ર જ રહેશે ને. આ શું વધ્યું, કેન્દ્ર જ વધ્યું. તો આમાં શું હશે, 2 પ્રોટોન હોય અને શું હોય, 2 ન્યુટ્રોન. તો કહી શકો કે આલ્ફા કણ એ શું છે, હિલિયમ કેન્દ્ર છે અથવા તો ન્યુક્લિયાઈ છે. એક પોઈન્ટ તમને ક્લિયર હોવો જોઈએ. જો બીજું, જો આના ઉપરથી શું ક્વેશ્ચન પૂછી શકાય, તમે એમ લખી શકો કે આલ્ફા કણ છે +2 વીજભાર ધરાવે છે, લખી શકાય ને. અને આલ્ફા કણ છે કેટલું દળ ધરાવે છે? કોઈ પણ તત્વ એનું વજન છે કોના આધારે નક્કી થાય? તો તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરો એટલે તેનું શું મળી જાય, વજન. હંમેશા ધ્યાન રાખવાનું, ઇલેક્ટ્રોનના વજનને ધ્યાનમાં લેતા નથી. કારણ કે જો ઇલેક્ટ્રોનનું વજન તમે જુઓ છો 10⁻31 કિલોગ્રામમાં આવતું હોય, આ વેલ્યુ તો બહુ નાની થઈ જાય, અતિ સૂક્ષ્મ. એટલે ઇલેક્ટ્રોનના દળને કોઈ દિવસ ધ્યાનમાં લેતા નથી. એક બાબત અહીંયા ધ્યાન રાખજો. એટલે કોઈ પણ તત્વ અથવા પરમાણુ હોય એનું વજન તમે શું માપો છો કે તેમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનું વજનનો સરવાળો કરો, એ જ એનું વજન થયું. ઇલેક્ટ્રોનના વજનને કોઈ દિવસ ગણતા નથી. તો આના ઉપરથી તમને 2 પોઈન્ટ મળે. જો 2 ક્વેશ્ચન પૂછાઈ શકે, બરાબર, તો જોઈએ. પહેલું શું પૂછાઈ શકે, જો આલ્ફા કણનો વીજભાર શું હોય? આલ્ફા કણ કેટલો વીજભાર ધરાવે? તો કે 2 ઇલેક્ટ્રોન છે એટલો. એટલે ઓપ્શનમાં આપી દે આલ્ફા કણનો વીજભાર શું હોય. તમને ઇલેક્ટ્રોનનો વીજભાર ખબર હોય તો તમને આન્સર મળી જાય. જો ઇલેક્ટ્રોનનો વીજભાર શું હોય, 2 ગુણ્યા ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. તો તમને શું મળી ગયો, આલ્ફા કણ ઉપરનો વીજભાર મળી ગયો. આ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. જો આનો આન્સર શું થઈ જાય, 1.6 ગુણ્યા 2 એટલે શું થાય, 3.2 ગુણ્યા 10⁻19 કુલમ. તો આલ્ફા કણનો વીજભાર કેટલો હોય, 3.2 ગુણ્યા 10⁻19 કુલમ. બીજો ક્વેશ્ચન શું પૂછાય, જો આલ્ફા કણનું દળ કેટલું હોય. જો વીજભારની સંજ્ઞા આપણે ક્યુ દર્શાવીએ છીએ, તો જો સંજ્ઞા સ્વરૂપે લખ્યું હોય વીજભાર ક્યુ ઓફ આલ્ફા અને દળ માસ ઓફ આલ્ફા. દળ કેટલું હોય, આલ્ફા કણ એટલે કોણ, હિલિયમ +2, એટલે કે શું, હિલિયમનું કેન્દ્ર જ છે. તો એમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના વજનનો સરવાળો કરશો એટલે કેટલો આવશે, 4 એટોમિક માસ યુનિટ. તો તમને શું મળી ગયું, આલ્ફા કણનું દળ મળી ગયું. એટોમિક માસ યુનિટની વેલ્યુ તમને ખબર છે. જો ખબર ન હોય તો એટોમિક માસ યુનિટ બરાબર શું લખાય, એટોમિક માસ યુનિટ બરાબર 1 એવોગેડ્રો આંક તમે લખી શકો ને. તો શું કરવાનું, 4 ભાગ્યા એવોગેડ્રો આંક લખો, આ વજન તમને ગ્રામમાં મળી જાય. તો આ રીતે તમે વજન મેળવી શકો. અથવા તો એક એટોમિક માસ યુનિટ એની કિંમત કેટલી થાય. જો 1 એટોમિક માસ યુનિટ બરાબર કેટલી લખીએ છીએ આપણે, 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. તો આ વેલ્યુ આની સાથે ગુણાકારમાં લઈ લો તો પણ તમને આન્સર મળી જશે. અહીં એકમ આવશે ગ્રામમાં, જો કિલોગ્રામમાં આવતો નથી. તો જો આનો આન્સર શું થાય, 4 એટોમિક માસ યુનિટ છે તો 4 ગુણ્યા એટોમિક માસ યુનિટની વેલ્યુ કેટલી થઈ ગઈ, 1.67 ગુણ્યા 10⁻27 ગ્રામ. આનું સાદું રૂપ આપો એટલે તમને શું મળી જાય, આલ્ફા કણનું દળ પણ મળી શકે. એટલે આ જુઓ, નીટ અને JEE માટે મહત્ત્વના ક્વેશ્ચન બન્યા. નીટ અને JEE માટે કે આલ્ફા કણનો વીજભાર શું હોય અને આલ્ફા કણનું દળ શું જોવા મળશે. આ ટેક્સ્ટબુકમાં તમને આપેલું નથી, એક તમારે ખ્યાલ રાખવાનો. બીજું આમાં શું કહી શકો છો, આલ્ફા કણ માટે તમે શું શું પોઈન્ટ લખી શકો, એક પછી એક લખી નાખીએ. તે શું ધરાવે, +2 ધન વીજભાર ધરાવે. બીજું શું કહી શકો આલ્ફા કણ માટે, જો આલ્ફા કણ છે એની વિભેદન શક્તિ ખૂબ ઓછી હોય છે. કે આલ્ફા કણ છે, માનો કે આ બોર્ડ છે, આની ઉપર આપણે આલ્ફા કણનો મારો કરીએ તો આલ્ફા કણ છે આની વિભેદન કરીને
એટલે કે આની આરપાર જઈને પાછળની સાઈડ એટલા બધા જઈ શકતા નથી. તો તમે લખી શકો કે તેની વિભેદન શક્તિ કેવી હશે? ખૂબ ઓછી જોવા મળે છે. તો આ વાત થઈ આલ્ફા કણ વિશેની. બીજું તમે શું લખો? તે હિલિયમ કેન્દ્ર ધરાવે છે. અહીંયા લખ્યું છે ને, આલ્ફા કણમાં ઇલેક્ટ્રોન તો હોતા નથી, એટલે ફરતા ઇલેક્ટ્રોન હોય એટલે માત્ર શું હોય? તે હિલિયમ +2 પ્રકારનું શું ધરાવે છે? કેન્દ્ર ધરાવે છે. તો આ વાત થઈ આલ્ફા કણ માટે. આલ્ફા કણ માટે તમને ક્લિયર હોવું જોઈએ. આ 2 પોઈન્ટ મહત્વના છે. વિભેદન શક્તિ ઓછી હોય, માત્ર આલ્ફા કણ છે શું છે? હિલિયમનો ન્યુક્લિયસ છે, એમાં કંઈ ઇલેક્ટ્રોન હોતા નથી. હવે આપણે બીટા કણો વિશેનો અભ્યાસ કરીએ. જો બીજો શું આવશે? બીટા કણ, અથવા તો શું લખશું? કિરણ. હવે જો આલ્ફા કણ માટે આપણે શું કહેતા કે આલ્ફા કણ છે એ શું છે? હિલિયમનું કેન્દ્ર છે. સેમ બીટા કણ છે એ શું છે? ઇલેક્ટ્રોન છે. બીટા કણ એ શું છે? ઇલેક્ટ્રોન છે. એટલે તેને દર્શાવવું હોય તો તમે બીટા કરીને એની ઉપર ઋણ વીજભાર પણ દર્શાવી શકો, અથવા તો બીટા કણને તમે ઇલેક્ટ્રોન સ્વરૂપે પણ દર્શાવી શકો. આ તમને ખ્યાલ આવી ગયો. જો બીટા કણ છે એ શું છે? ઇલેક્ટ્રોન જ છે. આલ્ફા કણ છે એ શું છે? તો કે હિલિયમનું કેન્દ્ર છે. બીજું તમે શું કહી શકો છો? બીટા કણ છે એ ઇલેક્ટ્રોન જ હોય તો એ શું છે? એની ઉપર 1 એકમ શું હોય? ઋણ વીજભાર હોય. તો તમે લખી શકો કે બીટા કણ ઉપર 1 એકમ શું હોય? ઋણ વીજભાર હોય. આ બીજો પોઈન્ટ થઈ ગયો. બીજું દળવિહીન હોય. મેં આગળ તમને કીધું હતું કે બીટા કણ છે ઇલેક્ટ્રોન છે, ને ઇલેક્ટ્રોન છે એનો વજનને આપણે ધ્યાનમાં લેતા નથી, એટલે દળવિહીન છે એમ કહી શકાય. અને છેલ્લો પોઈન્ટ જોઈએ, આઈએમપી પોઈન્ટ. બીટા કણની ભેદન શક્તિ એ આલ્ફા કણની સાપેક્ષે આલ્ફા કણ કરતાં 100 ગણી વધારે હોય. હવે જો ગણિતિક સ્વરૂપે લખો તો કઈ રીતે લખશો? બીટા કણની ભેદન શક્તિ એ આલ્ફા કણની ભેદન શક્તિ કરતાં 100 ગણી વધારે હોય. તો તમે કહી શકો કે આલ્ફા કણ જે કોઈ પણ પદાર્થ અથવા તો ઓબ્જેક્ટ હોય એનું ભેદન ન કરી શકે ત્યારે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? બીટા કણનો ઉપયોગ કરીએ છીએ. કે બીટા કણની ભેદન શક્તિ એ આલ્ફા કણ કરતાં 100 ગણી વધારે હોય. એનો મિનિંગ શું થયો? કે આલ્ફા કણ કરતાં બીટા કણ છે એની ભેદન શક્તિ વધારે હોય છે. તો આ વાત થઈ ગઈ બીટા કણની. ત્રીજી આપણે છેલ્લી વાત કરીએ, કયો કણ આવશે? ગેમા કણ. હવે જો ગેમા કણ છે શું છે? તો કે વિદ્યુતીય રીતે તટસ્થ છે. કેવો છે? તટસ્થ છે. અને બીજો પોઈન્ટ છે આપણે આઈએમપી પોઈન્ટ છે, લખીએ. તેની ભેદન શક્તિ જોઈએ. ભેદન શક્તિ કોની? ગેમા કણની એ આલ્ફા કરતાં 1000 ગણી વધારે છે. તો આ પોઈન્ટને આપણે ગણિતિક સ્વરૂપે લખીએ કે ગેમા કણની ભેદન શક્તિ એ આલ્ફા કણની ભેદન શક્તિ કરતાં 1000 ગણી વધારે જોવા મળે છે. આ પોઈન્ટ તમને ખ્યાલ હોવો જોઈએ કે આલ્ફા કણની ભેદન શક્તિ ખૂબ ઓછી હોય, બીટા કણની ભેદન શક્તિ આલ્ફા કણ કરતાં 100 ગણી વધારે હોય, જ્યારે ગેમા કણની કેવી હશે? 1000 ગણી વધારે હશે. એ પોઈન્ટને આપણે કોમન સ્વરૂપે લખીએ તો આલ્ફા કણની ભેદન શક્તિ કેવી હોય? ખૂબ ઓછી હોય. આ પહેલો પોઈન્ટ આલ્ફા કણ માટે. બીજો પોઈન્ટ શું લઈશું? કે બીટા કણની ભેદન શક્તિ એ આલ્ફા કણ કરતાં 100 ગણી વધારે હોય. અને જ્યારે ગેમા કણને આપણે અભ્યાસ કરીએ છીએ તો ગેમા કણની ભેદન શક્તિ એ આલ્ફા કણ કરતાં કેવી હશે? 1000 ગણી વધારે હોય. તો પાછો ક્વેશ્ચન આવે કે બીટા કણની ભેદન શક્તિ એમ ગેમા કિરણ કરતાં કેટલી ઓછી હોય? એમ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો શું લખાય? જો બીટા અને ગેમાની આપણે વાત કરીએ તો શું કરી શકાય? જો આલ્ફા કણની ભેદન શક્તિ છે બરાબર શું લખી શકાય? બીટાના ભાગ્યા 100 લખી શકાય?
આના ઉપરથી તમે શું લખી શકો છો? આલ્ફાને સૂત્રનો કરતા બનાવો તો બીટા ભાગ્યા શું? એક કામ કરીએ, આલ્ફામાં વેલ્યુ મૂકી દઈએ તો શું થાય? જો 1000 ગુણ્યા આલ્ફા બરાબર શું લખાય? બીટા ભાગ્યા શું? આ બે 0 ગયા. તો જો ગેમા કણની ભેદન શક્તિ તમને કેટલી મળી? બીટા કણની સાપેક્ષ 10 ગણી મળી. તો નવો પોઈન્ટ થઈ ગયો. આજુ ગેમા કણની ભેદન શક્તિ એ બીટા કણ કરતાં 10 ગણી વધારે હોય. આલ્ફા કણની ભેદન શક્તિ સૌથી ઓછી, બીટા કણની ભેદન શક્તિ એ આલ્ફા કણની ભેદન શક્તિ કરતાં 100 ગણી વધારે, જ્યારે ગેમા કણની ભેદન શક્તિ એ આલ્ફા કરતાં 1000 ગણી વધારે હોય. તો ગેમા અને બીટા વચ્ચેનો રિલેશન શું હોય? તો કે ગેમા કણની ભેદન શક્તિ એ બીટા કરતાં 10 ગણી વધારે જોવા મળે છે. તો આજે 3 પોઈન્ટ છે. આ ચોથો પોઈન્ટ બની ગયો. આ તમારે યાદ રાખવાના. 4 પોઈન્ટ છે IMP પોઈન્ટ છે.